જુદી જુદી રીતે કોઈ અર્થથી મદદ કરી શકે, કોઈ પૈસા ધન આપી શકે, આપણે કોઈ સેવા આપી શકે અને કોઈ પોતાનો સમય આપી શકે. તમારા કર્મથી તમારે નિશ્ચિત કરવાનું છે કે તમારે શેમાં રહેવું છે. હું તો એમ કહું છું તમે સમય જ આપજો. તનની વ્યવસ્થા અમે કરીશું, તમે સમય આપશો. દર શનિવારે અહીંયા તમારી જે સોસાયટી હોય મંગળવારે કરો, બુધવારે કરો તો સત્સંગ કાર્ય કરો. સર્વ મહાનુભાવ હાર્દિક સ્વાગત છે. તમે હાથ ચડાવી દેજો મહારાજ. જય શ્રી રામ બોલા સાધુ ભાઈ. હા જાડા અહીંયા મૂકું એટલે ભાઈ બધાને કરવા દો. દીપ પ્રાગટ્ય કરીએ. સંતો મહંતો મળીને આપણે એક દીપ પ્રગટાવીશું. શ્રી રામ જય રામ જય રામ, 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 શ્રી રામ. આજે કેટલા 60 વર્ષ પૂર્ણ થયા. વિશ્વ હિન્દુ પરિષદ આજે લગભગ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ એ આ લોકોએ કહ્યું છે કે 60 વર્ષ પૂરા થયા. કેટલા થયા? 60 વર્ષ. ધન્યવાદ છે. તાળીઓ વગાડો. એમ આ ટકાવી રાખવું એ બહુ મુશ્કેલ વાત છે. અને આટલા સુધી આવ્યું છે. ક્યાંથી સ્થાપના થઈ અને અત્યાર સુધી આપણા આ સમાજમાં આવ્યું છે અને આ પણ આગળ ચાલુ રાખે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. મારે તમારે બહુ સુરેશભાઈ પણ એમનું સ્વાગત કરશે. ડિમાઇટ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર ખૂબ સારી સેવા બજાવી રહ્યા છે. બે કે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ખૂબ સરસ સેવા વિષ્ણુભાઈ કરશે. એક મિનિટ સાહેબ, ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટનું સ્વાગત વિષ્ણુભાઈ બારોટ પણ કરશે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. હવે
એને ટકાવવાનું કામ બધા જ હિન્દુ સંગઠનો અત્યારે કાર્યરત છે. અમારા ભાવિક ભાઈઓ તમને કીધું કે વિશ્વ હિન્દુ પરિષદની ઉપલબ્ધિઓ કઈ કઈ છે. 60 વર્ષ પૂર્ણ થયા. ધર્મેશભાઈએ કીધું કે અમે બધા સંઘર્ષો જોયા, કારણ કે કોઈ પણ વ્યક્તિ 60 વર્ષનું થાય ને એટલે ઘણા બધા અનુભવોનો ભાતો, સંસ્કારોનો ભાતો લઈને તૈયાર થયો હોય. એમ મારું પરિષદ 60 વર્ષનો ભાતો, સંસ્કારો, ધર્મની જાગૃતિ લઈને હવે બહાર આવ્યો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે આપણે આપણી ઓળખ બદલીએ. પહેલા તો સનાતન હિન્દુ ધર્મની સ્થાપના તમે ને હું કોઈને કહી શકીએ કે આ વ્યક્તિએ કરી હતી, આ પક્ષે કરી હતી, આ સમાજે કરી હતી, આ જ્ઞાતિએ કરી હતી, અમારે કોઈ નહીં કહી શકે. બાકી બધા ધર્મના વ્યક્તિઓએ જે સ્થાપના કરી તેના નામ તમે કહી શકશો. પછી મુસ્લિમ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે શીખ ધર્મ હોય, હું જે મારો વિષય 5 મિનિટ 2 મિનિટ મારે કહેવું છે એમાં બધું જ આવી જશે. કેમ આપણે એમ કહી શકતા નથી કે આ વ્યક્તિએ સનાતન ધર્મની સ્થાપના કરી, હિન્દુ ધર્મની સ્થાપના કરી? મુખ્ય ઉદ્દેશ એક જ છે કે મારા બાપ સનાતન ધર્મ કોઈ દ્વારા પ્રગટ થયેલો નથી, આદિ અનંત છે. મારા બાપ કોઈ વ્યક્તિ દ્વારા પ્રગટ થયેલો નથી. અને જે તમે ધર્મને માનો છો કે આ ધર્મની સ્થાપના આ વ્યક્તિ અને હું શું કામ કરી રહ્યો છું, આ 3 વસ્તુને ધ્યાનમાં આપીને આપણે પરિચય આપીએ છીએ. પણ આપણા સંતો, મહંતો, ઋષિ મુનિઓએ જે આપણને પરંપરા આપી છે અને જે આપણે એના કેન્દ્ર બિંદુ છીએ, તમે હું ને બધા એકલા સ્ટેજ ઉપર બેઠેલા મહંતો, સંતો નહીં, આ બધાની ફરજ છે કે આપણે આજ દિન સુધી કરીએ પરિચય આપ્યો નથી કે હું પોતે સનાતન હિન્દુ ધર્મનો રક્ષક છું. આજ દિન સુધી કોઈને પરિચય આપ્યો નથી, એટલા જ આપણે પાછળ છીએ. જે દિવસે આપણે પોતાના સમાજ, જ્ઞાતિ અને પોતાના પરિચયમાંથી જ્યારે બહાર આવીશું ને ત્યારે આ દુનિયાને ખબર પડશે કે આપણે સનાતન હિન્દુ ધર્મના સંતાન છીએ. ત્યાં સુધી નહીં ખબર પડે. હિન્દુ પરિષદની મહિલા શાખા છે. દુર્ગા લિંગની સાથે સાથે માતૃશક્તિ પણ કાર્ય કરે છે. દુર્ગા લિંગની અંદર બહેનોને સશક્ત કરવા એટલે શારીરિક, માનસિક અને બૌદ્ધિક બધી જ રીતે સશક્ત કરવા માટે 7 દિવસનો વર્ગ આવ્યો. એ વર્ગની અંદર બહેનોને દંડ છે, ન્યૂડ, કરાટે, આ બધી અલગ અલગ વસ્તુ શીખવતા હોઈએ છે. એટલે ખાસ કરીને દુર્ગા વાહિનીમાં 8 વર્ષથી મતલબ 15 વર્ષથી લઈને 21 કે 25 વર્ષ સુધીની મહિલાઓ જે દીકરીઓ છે એ આની અંદર જોડાઈ શકે છે. અને માતૃશક્તિની અંદર 25 વર્ષથી ઉપરના જે બહેનો હોય એ જોડાઈ શકે છે. એ જોડાવા માટે તમે અહીંયા જે માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો છે એનો સંપર્ક કરી શકો છો. અને અહીંયા આગળ આપણે શક્તિસાધના કેન્દ્ર પણ દર અઠવાડિયે ચાલતું હોય છે. તો પોતાની દીકરીઓને સ્વયં રક્ષા કરી શકે તે માટે અવશ્ય મોકલો. અને પોતાનું રક્ષણ એકલી કરી શકે, કોઈની જરૂર ના પડે, એના માટે શીખવું ખૂબ જ જરૂરી છે. તો તેના માટે જોડાવા બહેનોને મળજો. જય શ્રી રામ. જય શ્રી રામ.